રોટલી ભાખરી વગર આપણા ગુજરાતીઓને ના ચાલે, પણ ઘઉંની રોટલીથી ઘણા બધાને તકલીફ થઈ રહી છે. કોઈને ગ્લુટનના ઇસ્યુ છે, તો કોઈને ડાયાબિટીસ છે, કોઈને બ્લડ પ્રેશર છે. તો ખાવાના બધાનું રિસ્ટ્રિક્ટેડ થઈ ગયું છે. એવામાં હું તમને એકદમ સોફ્ટ રોટલી અને આ બધા જ રોગોમાં તમને પેટ ભરાય એવી રેસીપીની રોટલી બનાવીને બતાવું છું, અને એ છે મકાઈની રોટલી. વેરી વેરી ઇઝી, વેરી વેરી યુઝફુલ. તમારા પેટને પણ ખબર પડશે કે મને આ ગમે છે. ચાલો જઈએ મારા કિચનમાં. મકાઈની રોટલી બનાવવાની કોઈ સ્પેસિફિક મેથડ છે એ જાણવી બહુ જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે એક તપેલી લઈ લઈશું અને એમાં અડધો ગ્લાસ પાણી નાખીશું. પીવાનું પાણી લેવાનું અને તેને ગરમ થવા દેવાનું. ગરમ એટલે ફૂલ ગરમ થવા દેવાનું. હવે તેની અંદર અડધી ચમચી જેવો અજમો નાખવાનો, ઓછો પણ તમે નાખી શકો, અને થોડુંક મીઠું નાખવાનું. હવે આ પાણીને ઉકળવા દેવાનું. તમને એવું થતું હશે આટલા ઓછા પાણીથી આજે નૈમિષાબેન શું બનાવે છે, પણ બહુ જ ઉપયોગી રેસીપી તમારી માટે લઈને આવીશું, અને એ છે મકાઈની રોટલી. આજકાલ બધાને ડાયાબિટીસ, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, જેમાં ડૉક્ટર ઘઉં ખાવાની ઘણીવાર ના પાડે છે. ગ્લુટનના પ્રોબ્લેમ. એ જ સમયે તમે રોટલી ભાખરી વગર શું કરો? તો આજની આ મકાઈની રોટલી તમને ખૂબ 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 ઉપયોગી થશે. તો અહીં પાણી ઉકળી ગયું છે, તમે જોઈ રહ્યા છો. અને હવે આ 30 ગ્રામ્સ છે, એટલે અંદાજે પણ તમે નાખી શકો છો. આ ઉકળતા પાણીમાં આપણે સફેદ મકાઈનો લોટ નાખવાનો છે. સફેદ મકાઈ ન મળે તો પીળી મકાઈનો લોટથી પણ એટલી જ સરસ રોટલી બને છે. મકાઈના લોટ તમે ડાયરેક્ટ સાદા પાણીથી બાંધવા જશો તો નહીં બંધાય, અને રોટલી વણવા જશો તો બટકી જશે. પણ જ્યારે તમે લોટને આ રીતે તૈયાર કરશો, ગરમ ગરમ પાણીમાં એને મચેડીને જાણે કે ખીચું બનાવતા હોય એવું કરશો, ત્યારે એ લોટ સારી રીતે બંધાઈ જશે. થોડુંક વધારે કે ઓછું પાણી પડે તો પણ મકાઈનો લોટ એ ચૂસી લેશે, એટલું ધ્યાન રાખજો. આ લોટને આ રીતે બાફી કાઢવાનો છે. જેમ આપણે રોટલી ભાખરીનો લોટ આપણે બાંધીએ ને એવી રીતે આ લોટ નથી બંધાતો. બસ હવે જો આ લોટ બંધાઈ ગયો છે અને બહુ ગરમ ગરમ છે, જેટલો છે એટલામાંથી 3 કે 4 રોટલી તો ચોક્કસ થશે. હજી આ લોટને આપણે પ્રોપરલી બાંધવાનો છે, અને થોડો ગરમ છે એટલે સરસ બંધાશે પણ ખરો. તો તમે સરસ રીતે આને થોડો દબાવીને બાંધી દેજો. ઓલમોસ્ટ આ બંધાઈ જ ગયો છે. હવે તપેલીમાં મને ગરમ લાગે એટલે મેં બાઉલમાં ટ્રાન્સફર કર્યો. જે તપેલી બી ગરમ હોય એટલે આપણે અડી ન શકીએ. અને એટલો સરસ કુમાસવાળો લોટ થઈ જાય છે કે તમે બિલીવ નહીં કરો કે આ મકાઈની રોટલી છે. આ જગ્યાએ તમને સફેદ મકાઈ ન મળે તો પીળી મકાઈ, જે રેગ્યુલર બધી જ ઘંટીએ મળતી હોય છે, એની પણ સેમ જ મેથડથી રોટલી બને છે, અને એ પણ બહુ જ સોફ્ટ બને છે. અહીં લગભગ આમાંથી 4 ગુલ્લા રેગ્યુલર રોટલીના બન્યા છે, અને હું બેઝિક નાની રોટલી બનાવી રહી છું. તો તમે પણ ટ્રાય કરો તો આવી જ સાઇઝની રોટલી બનાવજો. તમે એ ચોક્કસ નોટિસ કર્યું હશે કે મેં લોટ બાંધતી વખતે એક ટીપું પણ તેલ નથી નાખ્યું. એટલે તેલ બિલકુલ નાખ્યા વગર એકદમ સોફ્ટ રોટલી બનશે. તો આપણા ઘરમાં મકાઈ લાવવાનું આપણે ચાલુ કરીશું ને, તો આપણે આવી રોટલી બનાવવાનું પણ ચાલુ કરીશું. અને જેવું તમે બનાવશો ને એવું જ બધા ઘરના ખાશે. રેગ્યુલર જેમ આપણે ચોખાના લોટનું અટરામણ લઈએ એમ લેતા જ મેં રોટલી વણી લીધી હતી, અને બહુ જ હલકા હાથે વણવાની છે, અને ઇઝીલી વણાઈ જાય છે. હવે આની આજુબાજુની ધારો તમને આવી ના ગમતી હોય તો તમે કોઈ ડીશ મૂકીને એને કાપી શકો છો. પણ મને એવો કોઈ ફરક પડતો નથી, એટલે મારી રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે. મેં એવું કર્યું કે બધી 4 રોટલી પહેલાં વણી લીધી અને પછી એને ફટાફટ શેકી લીધી છે. તમે એને જોડે જોડે પણ કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સેમ જ મેથડ છે. ચાલો, તો બધી 4 રોટલી વણીને તૈયાર કરી લીધી છે, અને ડીશમાં ઉપરા છાપરી મૂકીએ તો પણ ચોંટતી નથી. બીજી બાજુ મેં તવી ગરમ કરવા મૂકી છે, અને તવી ગરમ થાય, થોડીક સરખી ગરમ થવા દેજો. સરખી ગરમ થાય એટલે એમાં આપણે રોટલી મૂકીશું. ચાલો, તો રોટલી મૂકી દીધી છે, અને ગેસ ફૂલ જ રાખવાનો છે. ફૂલ ગેસ ઉપર જ આ રોટલીઓ કરવાની હોય છે. અહીં તમે જોઈ રહ્યા છો કે રોટલીના ઉપર થોડા થોડા બબલ્સ આવી ગયા છે. આપણે એને ટર્ન કરી દઈશું, અને બીજી બાજુ પણ સરસ રીતે એને ચડવા દઈશું. આ બધું જ ફૂલ ગેસ પર જ કરવાનું છે, નહીં તો તમારી રોટલી બટકી જશે. અહીં જુઓ, તવી ઉપર જ એ થોડી થોડી ફૂલવા માંડી છે. હવે આપણે એને જેમ રોટલી શેકીએ તેમ એને શેકવાની પણ છે, એટલે આપણે એને ચીપિયાથી પકડીશું. બીજી બાજુ થોડાક ચાઠા પડે એ હું જોતી હતી, અને ચાઠા પડે એટલે આપણે એને ચીપિયાથી પકડી અને રેગ્યુલર જેમ શેકીએ એમ શેકીશું. બહુ જ ઇઝી છે,
અને બહુ જ સોફ્ટ છે અને જલ્દીથી બની પણ જાય છે. તો મને તો આ રોટલી બહુ જ સારી લાગી, ખાવામાં પણ એકદમ પોચી લાગી. ઘરમાં વડીલ હોય તો પણ એમને બહુ જ મજા આવશે. તો જુઓ આ કેટલી સરસ ફૂલી પણ રહી છે. બેઝિકલી એવું કહેવા માગું છું કે ગ્લુટન છોડશો ને તો તમારા હેલ્થના બધા પ્રોબ્લેમ જતા રહેશે. તો એ જ વસ્તુ બતાવવા માટે મેં આજે સફેદ મકાઈના લોટની રોટલી બનાવી છે. કેટલો સરસ ફૂલીને દડા જેવી થઈ છે. બસ મેં તો 4 રોટલી વણીને રાખી જ હતી, એટલે મારે તો નાખવાની જ હતી. સેમ મેથડથી આ પણ રોટલી કરવાની છે. સેમ એક બાજુ ટર્ન કરી બીજી બાજુ ચાઠા પડવા દીધા અને એને ગેસ પર ફૂલાડવાની છે. બધી જ રોટલીઓ ઇઝીલી ફૂલી પણ જાય છે અને એકદમ સોફ્ટ બને છે. તો આજે મને કોણ કમેન્ટ બોક્સમાં લખશે કે અમે આ રોટલી ચોક્કસ ટ્રાય કરીશું. તમે 1 મહિનો ખાશો ને અને પછી તમારું ડાયાબિટીસને બધું ચેક કરાવજો. કેટલો બધો ફરક છે તમને તરત જ ખબર પડી જશે. બહુ ઘઉં ખાધા હવે મકાઈની રોટલી ખાઓ. તો એમ કરતાં કરતાં મારી 3જી રોટલી પણ થઈ ગઈ અને 3જી રોટલી પણ શેકાવા આવી. જુઓ ધીમે કરીને બધી રોટલીઓ ફૂલે પણ છે. અને આ છે છેલ્લી રોટલી, એટલે કે 4થી રોટલી. 30 ગ્રામ લોટમાંથી 4 રોટલી થઈ છે અને એ પણ ગ્લુટન ફ્રી. હલકું પેટ લાગશે, પ્લસ તમને આ રોટલી ખાતી વખતે એકદમ સોફ્ટ લાગશે. અને બીજું એવું થશે કે કોઈ ટેસ્ટમાં ચેન્જ નહીં લાગે કે આ મકાઈની છે કે ઘઉંની છે. રેગ્યુલર જ તમને લાગશે. તો અહીં મારી 4 રોટલીઓ થઈ ગઈ છે. 4 રોટલીને આપણે ઘી લગાવવાનું બાકી છે. તેના પર ઘી લગાવીશું. ઘણા લોકો કોરી રોટલી ખાય છે, તો આ કોરી રોટલી પણ એટલી જ સોફ્ટ લાગે છે. એકવાર મારા પર વિશ્વાસ કરીને મકાઈની રોટલીને ઘરમાં ઇન્ટ્રોડ્યુસ કરો અને પછી જુઓ 1 મહિના સુધી જો તમે કન્ટિન્યુ કરી શક્યા તો તમારા લેવલ્સ 100% ડાઉન જશે. જુઓ આ મારે તમને ખાસ બતાવવું હતું કે કેટલી સોફ્ટ છે અને પ્લસ તરત એવી આખી ને આખી ખુલે છે, તૂટી પણ નથી જતી. તો પ્લીઝ આ રોટલી બનાવજો. તો રેસીપી જોઈ તો તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ લખો કે હું આ રોટલી બનાવી અને મારી ફેમિલીને ખવડાવીશ. જો તમે આટલો વાયદો કરી ગયા તો પછી તમે ચોક્કસ બનાવશો.